ખેડૂત મિત્રો, હવે જે પણ ખેડૂત મિત્રોના કેળા જે મોડું નીંગલ પડ્યું અને મોડું જે કટિંગ થયું છે તેમના માટે અત્યારે જો લેબર ના મળતા હોય કે આપણે જાણીએ છીએ કે લેબરની ઘણી શોર્ટેજ છે, એને કારણે જો લેબર ના મળતા હોય તો આ રીતે ડીશો મરાવી દેવી, જેને કારણે જે આપણા ખેતરનું જે આપણું જે કેરોનું જે કચરું છે, મતલબ જે કેરોના ઠળિયાથી પાના છે, જે બધી વસ્તુ આપણા જ ખેતરમાં મિક્સ થઈ જાય. એને કારણે આપણા ખેતરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધી જાય અને બીજું કે જે સળગાવાથી જેનું વાતાવરણમાં જે કાર્બન રિલીઝ થાય છે તે પણ નહીં થાય, જેને કારણે આ જ આપણું એક દેશી ખાતર જેવું કામ કરી શકશે, જેના કારણે ફળદ્રુપતા પણ વધશે. થોડી ઘણી તકલીફ પડે છે આ ડીશો માર્યા પછી, પણ આપણે થોડું ઘણું વનાવવાનું થાય એ બધું થોડી તકલીફ પડે, બટ હવે એટલું વેઠીને પણ આપણે આપણા ખેતરનું જો સારું થતું હોય, ઓર્ગેનિક કાર્બન વધતો હોય તો આપણે આ રીતે ડીશો મરાવીને ખેતરનો કચરો ખેતરમાં જ આપણે નાખી દઈએ તો ઘણો ફાયદો થઈ શકે છે. તો અમે પણ આજે આ ડીશો મરાવીને કેરોનું થર પડાવીએ છીએ, એને કારણે તો તમે જોઈ શકો છો ઘણો ફાયદોકારક છે આ વસ્તુ આપણને, અને સસ્તું પણ પડશે. જેટલી આપણે થળિયા ખોદાઈને જે ખેડૂતો થળિયા ખોદાવે છે અને જે મજૂરી છે 10 રૂપિયા 11 રૂપિયા, તે આપણો ખર્ચો બચી જાય છે અને આ 10-12 હજારમાં જ આપણું ખેતર તૈયાર થઈ શકે છે. તો થેન્ક યુ.